રાજકોટ હજ અને ઉમરાના નામે છેતરપિંડી થઈ હોવાના મામલે એસપી દ્વારા નિવેદન આપવામાં આવ્યું। 14 લાખ રૂપિયા જેટલી કિંમતની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે। 19 જેટલા લોકો સાથે છેતરપિંડી થઈ છે। કુલ 3 આરોપી સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે। આરોપીઓ હજ યાત્રી અને સંપર્ક કરતા હતા, ત્યારબાદ તેમની પાસેથી રૂપિયા લઈ છેતરપિંડી આચરતા હતા। હજુ પોલીસ તપાસમાં અન્ય આરોપીઓના નામ ખુલે તેવી શક્યતાઓ છે। અને કેટલાક લોકો સાથે આ મામલે છેતરપિંડી થઈ છે તે અંગે પોલીસ તપાસ હાથ ધરવામાં આવી। રાજકોટ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તારીખ 6/1ના રોજ સમીરભાઈ રજાકભાઈ મુલતાની નાઓએ એક ફરિયાદ આપેલી છે। જે ફરિયાદની અંદર તેમને રૂબરૂમાં આવીને જણાવેલ છે કે અફજલભાઈ અલ્લારખા રૂમી તથા ફિરોઝભાઈ અબુભાઈ જાફાઈ જેઓ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનું કામ કરતા હોય અને તેઓએ રજવી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ નામની એક ઓફિસ ખોલેલી હોય, જેના મારફતે આ લોકો મુસ્લિમ સમાજના લોકોને હજ જેવી ઉમરા માટે લોકો યાત્રીઓને ફરમાવેલા ને 15 દિવસનું પેકેજ હોય અને આ લોકોને અમદાવાદથી ફ્લાઇટમાં લઈ જઈ અને 60,000 થી 70,000 રૂપિયા જેવું પેકેજ આપી અને લોભામણી જાહેરાતો આપેલી, જે આધારે આશરે 19 જેટલા યાત્રીઓ એમની પાસે બુક કરાવી અને તારીખ 4/1ના રોજ અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચેલા। જ્યારે અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચેલા ત્યારે ત્યાં જઈને એમને જાણ થયેલી કે અમારી સાથે છેતરપિંડી થયેલાનું જણાઈ આવે છે, જેથી તેઓને ફોન કરતા તેઓના ફોન સ્વિચ ઓફ આવેલા આરોપીઓના અને તેમને મદદમાં બિસ્મિલ્લાબેન સિરાજભાઈ જાબરીનાઓ પણ છે, જેઓ એજન્ટનું કામ કરતા હતા અને આ રીતે બધા પાસેથી લોભામણી જાહેરાતો આપી પેકેજ બતાવી અને તમને ઉમરા કરાવીશું, યાત્રા કરાવીશું જેવી કરીને આશરે રકમ 14,06,500 રૂપિયાની આ લોકોએ વિશ્વાસઘાત કરેલ છે। જે બાબતનો ગુનો બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ છે, જે BSNની કલમ 316(2) 318(4) મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આ ગુનાની તપાસ ત્યાંના ડિસ્ટ્રિક્ટ PSI જેર સોલંકી દ્વારા કરવામાં આવી રહી છે। અત્યારે હાલ 3 આરોપી વિરુદ્ધ ગુનો દાખલ થયેલ છે અને બીજા તપાસમાં નીકળે તે વગેરેનો છે। હવે હાલ તપાસ ચાલુ છે। તપાસની અંદર જેટલા પણ આમાં સાહેદો આવશે, જેટલા પણ ભોગ બનનાર છે, તમામની વિગત મેળવવામાં આવશે। આ સિવાય બીજા કેટલા ભોગ બનેલ છે તેની પણ વિગત મેળવવામાં આવશે અને સાહેદો કેટલા છે અને કેટલા લોકો સાથે છેતરપિંડી થઈ છે તેની વિગતવારની તપાસ કરવામાં આવશે। હાલ તો અત્યારે જે 19 યાત્રીઓ જે અમદાવાદ પહોંચેલા હતા અને તેઓ દ્વારા જાણવા મળેલ છે, એટલે જેટલા યાત્રીઓ હવે આમાં સાહેદો છે કે ભોગ બનનાર કેટલા છે, કેટલા લોકો સાથે છેતરપિંડી થઈ છે એ બાબતની તપાસ ગુનાના અનુસંધાને કરવામાં આવી રહી છે અને ઝીણવટભરી રીતે ગુનાની તપાસ કરી અને વિગતો મેળવવામાં આવશે, તેમજ આરોપી અટક કરી અને આરોપી અટક કરેથી પણ વધારે વિગત ખુલે જેવી હવે હાલ તો એ લોકો પોતાની જે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની ઓફિસ છે, તેમના મોબાઈલો છે સદંતર બંધ કરીને બધું ફરાર થઈ ગયેલ છે। હવે એ લોકોને ધરપકડ થઈ હતી, એ લોકોએ કેટલા સમયથી આ કરી રહ્યા છે તે બાબતની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે।